ઓકે નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડૂત ભાઈની મુલાકાતે આવ્યા છે જેમને કપાસની ખેતીમાં જબરદસ્ત સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તેમના મોઢે જ સાંભળીએ. શું નામ તમારું? ઠાકોર વિજયભાઈ, બરોબર. ગામ કયું? રાજગઢ, ઓકે. તાલુકો? વિસનગર. બરોબર. જેમ કે વાત કરી તમે પહેલાં કપાસની વાત કરી તો તમે કપાસમાં પહેલાં કઈ પ્રોડક્ટ યુઝ કરી અમારી? ભૂવસ્ત્ર ખાતર, ઓકે. કેમાઈ પ્લસ, અને ઓકે ગ્રો મેજિક. ગ્રો મેજિક. બરોબર. તો તમે જોઈ શકો મિત્રો, નજીકથી ડાળી તમને બતાવી શકીએ કે ડાળી એક મિનિમમ કપાસમાં 7 થી 8 ડાળી ફૂટે. આપણે આમાં 18 થી 20 ડાળી ફૂટે. હું તમને ગણીથી બતાવી શકું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. ક્યાં મતલબ કે મિત્રો કે જે નોર્મલ ખેતીમાં જે રિઝલ્ટ મળે છે એનાથી ડબલ રિઝલ્ટ મળ્યું છે. બીજી વાત કરીએ કે તમે આ પ્રોડક્ટ વાપરી સંતુષ્ટ છો? ઓકે. બીજી કે તમે બાજુમાં ખેતરમાં તમે જોઈ શકો કે એમને 15 દિવસ પહેલાં કપાસ વાવ્યો હતો અને અમને 15 દિવસ પછી કપાસ વાવ્યો તો તમે એમાં લીલા પાંદડા બી જોઈ શકો છો કે કેવા લીલા છે. અને બીજી વાત કરીએ કે મિત્ર એમને 15 દિવસ પછી કપાસ વાવ્યો તો એમનો ગ્રોથ સારો છે અને કેરી હજી કોઈને બેઠી નથી અને અમને બેસવાની શરૂઆત થઈ ગઈ છે. બીજી વાત કરીએ કે એમનું કહેવું એવું છે કે ખેતરમાં દવા નાખવાથી, ખાતર નાખવાથી ભૂંડ આવતા જ નથી. કહેવા મતલબ સાચી વાત ને? હા, સાચી. ઓકે. વાંધો નહીં. તો તમને સારું રિઝલ્ટ મળ્યું. તો બદલે